ચાલો મિત્રો, ભૂરા કાકાની ચેનલમાં તમારું વરી પાછું એક વખત સ્વાગત છે. અને આજે આપણે તમને લાઈવ શૂટિંગ બતાવવાના છે. ભાવેશ ઠાકોરનું, ચિરાગ ઠાકોરનું, આશીષ ઠાકોર, નિલેશ ઠાકોર, લક્ષ્મણ ઠાકોરનું લાઈવ શૂટિંગ. પણ એ પહેલાં આપણે છે ને આ થોડોક મોજ મસ્તીવાળો પાર્ટ જોઈ લઈ. જે ભાવેશ ઠાકોરને સીડીએ ચડાયા છે ને એ જો આ બધાએ ભેગા થઈ અને ભાવેશ ઠાકોરને સીડીએ ચડાયા છે. કારણ કે ઝાડવે ચડતા એ કંઈ આવડતું નથી એટલે સીડી લઈ આવ્યા છે. અને સીડી લઈને સીડીએ ભાવેશ ઠાકોરને ચડાવીને એમ કીધું કે તમે જાંબુડા પાડો ને અમે બધાય ખાય. પણ ભાવેશ ઠાકોર બહુ તૈયાર છે એટલે એને સીડીએ ચડી ગયા. અને આ બધા હજી એની સીડી ચાલી રાખે ને ત્યાં એનેથી પાકા પાકા જાંબુડા છે ને ઉપર ને ઉપર ખાવાનું ચાલુ કરી દીધું. જો ખાતા જાય છે અને વીણતા જાય. જો અને જો પછી ચિરાગ ઠાકોરને ખબર પડી ને કે ઉપર ઉપર ખાઈ જાય તો એને સીડી હલાવીને એટલે ભાવેશ ઠાકોર હેઠા ઉતરી. આ બધી મોજ મસ્તી છે શૂટિંગ પહેલાંની. કારણ કે હજી કોમેડી રીલનું કોમેડી શોર્ટ વિડીયોનું શૂટિંગ બાકી છે. પણ જો ચિરાગ ઠાકોર ભાવેશ ઠાકોરે ડારાખ્યું કાપીને આપી દીધી ચિરાગ ઠાકોરને. એટલે ચિરાગ ઠાકોર રાજીના રેડ થઈ ગયા. આમાં કાચા કાચા જાંબુડા છે ને એ બધા હું ઘરે જઈને અને ઘરનાને કહીશ ડાબામાં મૂકી દે એટલે પાકી જાય ને પછી ખાઈશ. જો આવી બધી કોમેડી મોજ મસ્તી હોય. આ બધી શૂટિંગ પહેલાંની મોજ મસ્તી છે. પહેલાં બધી આખી ટીમ આવે ને પહેલાં નરેશભાઈના ફાર્મ હાઉસ છે આ એટલી મનોરંજન કરે ને મોજ મસ્તી કરે અને પછી શૂટિંગ ચાલુ કરે. કારણ કે મન ફ્રેશ થઈ જાય ને તો શૂટિંગ હરખું થાય. આ બધું આ લોકો અનુભવી છે. એટલે આપણે ભૂરા કાકા આની ભાવેશ ઠાકોરની અને ચિરાગ ઠાકોરની ટીમ ભેગા ભળી ગયા છે. જો હવે ભાવેશ ઠાકોર કે આપણે હવે ચડવાનું નથી થતું, ચિરાગ ઠાકોરને કે તું ચડ. અને હવે આપણે શૂટિંગ ચાલુ કરી દઈશું કારણ કે એ પાર્ટ બહુ મનોરંજનનો હતો એટલે જોઈ લીધો. અને હવે આપણે ચાલુ કરી દઈશું શૂટિંગ. હાલો હવે શૂટિંગમાં જો નરેશભાઈની ફાર્મ હાઉસની અંદર આપણે શૂટિંગ ચાલુ છે. નરેશભાઈ બેઠા છે એ કે હું દર્શક તરીકે બેઠો છું. આ બધા કેમ શૂટિંગ કરે ને એ હું જોઉં છું, કાંઈ વાંધો નહીં. અને આ બાજુ લક્ષ્મણ ઠાકોર કહે હું આ લોકોને ટીપ આપતો જાઉં, અહીંયા ભૂલી જાય ને યાકણે હું કહેતો જઈશ કે કાંઈ વાંધો નહીં. અને ભૂરા કાકા ઉતારે છે શૂટિંગ બ્લોગ, મિની બ્લોગ બનાવે છે. મિની બ્લોગ નહીં પણ આપણે પૂરો બ્લોગ જ બનાવવાનો છે. કારણ કે ભૂરા કાકાને છે ને મંજૂરી લઈ લીધી છે ભાવેશ ઠાકોરની ને ચિરાગ ઠાકોરની કે હું તમે શૂટિંગ કરો એનું બ્લોગ ઉતારી શકું. તો એ લોકો કે કાંઈ વાંધો નહીં ભૂરા કાકા તમે ઉતારી શકો. જો અત્યારે શૂટિંગ ચાલુ છે તમે જોઈ શકો છો. કારણ કે નજીક નથી જવાનું કારણ કે નજીક છે ને એ લોકોને કેમેરા એ રીતના ગોઠવેલા હોય ને એટલે આપણે ક્યાંક પડસાઈઓ આપણું કાંઈક આવી જાય તો તકલીફ પડે રીલમાં. એટલે હું છેટો છું, છેટો ઉભા રહીને જોવાનું છે આપણે. કાંઈ વાંધો નહીં. ભાવેશ ઠાકોર અત્યારે કેમેરામેન તરીકે છે અને ચિરાગ ઠાકોર એક્ટર તરીકે છે. અને જો આ કોણ આવ્યું એલા આ કાકા તો આશીષ ઠાકોર અને નિલેશ ઠાકોર હાલે કાજ કરી દીધું. એને કીધું હતું કે હરવે એને પસાડવાનો છે તો ઓલા આશીષ ઠાકોરે છે ને હારી પેટ પસાડી જ દીધો અને ઓલા ઢીંડું બીંડું તોડી નાખ્યું. કોનું? નિલેશ ઠાકોરનું. જો નિલેશ ઠાકોર અને પાછો ચિરાગ ઠાકોરે કીધું કે આ સીન નહીં હાલે, પાછો જવા દો, રિપીટમાં જવા દો ને પછી પાછા આવવા દો. એટલે હવે જો એ 2-3 વખત એને છે ને પસાડશે ને તેઓની કેડ હરખી કરી નાખશે મને એવું લાગે છે. કારણ કે આશીષ ઠાકોર છે ને ખાધે પીધે લોટકા છે એટલે એ એને આવું કામ તો તોડફોડનું તો વધારે ફાવે. અને ભાવેશ ઠાકોરે આજ મેન કામ હાથમાં લઈ લીધું છે કેમેરામેનનું. અને આપણે અહીં કણે બેસી ગયા છે. જો ભૂરા કાકા તમારા ફોન નબળો છે એની અંદર શૂટિંગ હરખું નહીં આવે તો હું તમને આમાં શૂટિંગ ઉતારી દઉં. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં તમે ઉતારી દો અને પછી મને તમે આપી દેજો એટલે હું મારા વિડીયો મૂકી દઈશ. પણ આપણા ફોનમાં સારું જો પાછો ઘા કર્યો ને એટલે આ કાકાઓ આજ તો આશીષ ઠાકોર શું ખાઈને આવ્યા છે ખબર નથી પડતી. એટલે આ કાકાઓ આ જો શૂટિંગ આમ જ હોય મિત્રો. કારણ કે હું આ લોકો ભેગો છેલ્લા 6 મહિનાથી શૂટિંગમાં જાઉં છું અને બહુ મજા આવે છે. કારણ કે આ લોકો મનોરંજન છે. એવું નથી કે એ લોકો પોતાની રીલમાં જ મનોરંજન તમને બતાવતા હોય, કોમેડી કરતા હોય, પણ ખરેખર એની પર્સનલ જિંદગીમાં પોતે બધા મનોરંજન છે અને કોમેડિયન જ છે. કારણ કે એ વાતે બધી કોમેડી કરતા હોય, હસી મજાક ને મોજ મસ્તીને આનંદ કરતા હોય. તમે જરાય એના ચહેરામાંથી એવું ન વારી શકો કે આ અત્યારે ચિંતામાં છે, ડેન્જર સ્વભાવ છે, એવું એને મનમાં તમારે એવું નહીં લેવાનું. કારણ કે આ લોકો બહુ મનોરંજન છે. કારણ કે આ લોકોને અનુભવ એટલો છે અને પોતે ઉત્સાહી છે. અને એકદમ માણસોને સ્માઇલ કેમ કરાવી, માણસોને મોઢા પર સ્મિત કેમ લાવવું એના માટે ફૂલ પ્રયાસ કરે છે. અને એક શોટ માની લ્યો ને કે હું એના ભેગો હતો ને તો હું કંટાળી ગયો એક વખત કે આટલા બધા શોટ લીધા પણ શોટ જ્યાં સુધી મેળે ન આવે ત્યાં સુધી ચિરાગ ઠાકોર કે ભાવેશ ઠાકોર યસ નો કહે. શોટ એક મેળે આવી જાય એનો રીલ ઉતારતા હોય ને બાકી 50 શોટ લે ને ત્યાં સુધી મેળે ન આવે તો એકને એક શોટ ઉતારવાના. જો આ નિલેશ ઠાકોરનું ઢીંડું ભાંગી નાખ્યું. કારણ કે આશીષ ઠાકોરે 5 વખત તો અત્યાર સુધી પસાડ્યા એને. અને એ પસાડવાનો સીન છે ને એ બહુ અગત્યનો છે. કારણ કે આ રીલ છે ને ચિરાગ ઠાકોરની ચેનલ ઉપર આવશે, તમે જોઈ લેજો મિત્રો, બહુ જોરદાર છે. 5000 રૂપિયાનું ચકડું ફેરવી નાખ્યું એવું કાંઈક છે આ રીલનું નામ.
આ વિડીયાનું નામ જ એવું છે કે 5000 રૂપિયાનું કરી નાખ્યું એવું છે, પણ બહુ મજા આવશે. કારણ કે જો આ લોકો બહુ હાઈફાઈ કેમેરાની અંદર ઉતારતા હોય, પાછા એક શોટ જોઈ અને વિચારતા હોય, જોતા હોય કે આમાં ક્યાંય મિસ્ટેક નથી થઈ ને. કારણ કે મિસ્ટેક થઈ હોય તો એ લોકો ફરીવાર પ્રયત્ન કરે. આ લાઈવ શૂટિંગ છે અત્યારે ભૂરા કાકાની ચેનલમાં તમે જોઈ શકો છો મિત્રો. કારણ કે અહીંયા જો આ દર્શક મિત્રો, એમાં લક્ષ્મણ ઠાકોર તો આજ દર્શક જ બની ગયા છે, એને રીલ ઉતારવાની જ, પણ એ અત્યારે રીલ અંદર ગોતે છે કે હું કાંઈક આઈડિયા કરું ભૂરા કાકા, પછી આપણે ઉતારીએ. અને ભૂરા કાકા લાગી ગયા છે બ્લોગ ઉતારવામાં. અને નરેશભાઈ કે તમે બધા મનોરંજન કરો, ભલામણ ફાર્મ હાઉસ આપણું જ છે, કોઈનું નથી. એટલે આ નરેશભાઈ મનોરંજન કરે છે ને કરાવે છે બધાને, કાંઈ વાંધો નહીં. અને આ લોકોની ટીમ ભેગો એક ફાયદો આપણને મિત્રો થાય કે આપણી પહેચાન બહુ વધે. કારણ કે આ લોકો ભાવેશ ઠાકોર ને ચિરાગ ઠાકોરની એટલી પહેચાન છે ને, એટલી એ લોકોની ઓલી છે, સેલિબ્રિટી કહેવાય એને, કે સેલિબ્રિટી છે કે આપણે એની સાથે આપણે ગયા ને તો આપણી પણ પહેચાન થવા માંડી કે ભૂરા કાકા કોણ એમ. કારણ કે 1 વર્ષ પહેલાં મને કોઈ ઓળખતું નહોતું કે ભૂરા કાકા કોણ છે. કારણ કે આપણા ક્રિએટરનું નામ ભૂરા કાકા છે. ઓમ આપણું નામ છે દિનેશભાઈ લશ્કરી, અને ઓમ ક્રિએટરનું નામ છે ભૂરા કાકા. પણ હવે બધાય આ છેલ્લા 6 મહિનાથી ભૂરા કાકાજી ગુજરાત લેવલે, સૌરાષ્ટ્ર લેવલે અને કોમેડી સોશિયલ મીડિયા લેવલે, જો આમ ટ્રેક્ટર આવી ગયું તો એ લોકોએ જો શૂટિંગ બંધ કરી દીધું કે બંધ કરી નાખો, ટ્રેક્ટરનો અવાજ આવશે. અને ટ્રેક્ટર બહુ હેવી છે, જો મોટું છે તો સાઈડમાં બધા તરી ગયા. કાંઈ વાંધો નહીં, આપણે ટ્રેક્ટર આવી જાય પછી શૂટિંગ કેવી રીતે થાય છે જોઈ. પણ ટ્રેક્ટર કેવું છે જોઈ તો ખરા આપણે, ક્યાંય ગયું ટ્રેક્ટર, ક્યાંય ગયું. એટલે આ એ ઘડીક થઈને આપણે આને નથી દેખાડો, ટ્રેક્ટર દેખાડો ને. એ લોકો દર્શક મિત્રો છે, ભલામણ શૂટિંગ જોવા માટે આવ્યા છે. આપણે ટ્રેક્ટર દેખાડો, ટ્રેક્ટર ક્યાંય ગયું નહીં દેખાડો, કાંઈ વાંધો નહીં. અને આપણે ક્યાં આવી ગયા છે જો, અહીંયા શૂટિંગનું કામ પૂરું કરીને અને આપણે આવી ગયા છે પૌરાણિક વડ, જ્યાં આપણે આ અમારા ગામની અંદર જ એક જગ્યા ઉપર છે અને બહુ જૂનો અને જાણીતો વડ છે. લગભગ ઓછામાં ઓછા અમારા ગઈઢિયા એમ કહેતા કે અમને સાંભળે ત્યાં સુધી આ વડ આવડો ને આવડો છે એમ. કારણ કે બહુ પૌરાણિક છે. જેમ જૂનાગઢની અંદર વડ છે બહુ વડવાઈવાળો મોટો, એવી રીતે જો અમારા ગામની અંદર આ બહુ અને ચમત્કારી વડ છે. તમે આ વડ પાસે બેસીને કોઈ પણ વસ્તુ માગો ને એટલે ફટ દેરાન થઈ જાય. અહીંયા બેસીને અને મેં એમ માગ્યું હતું પાણીનો શીશો મારે જોઈ છે, તો તરત જ જો આપણે નિલેશ ઠાકોર ને આશીષ ઠાકોર બજારમાં ગયા હતા ને તો પાણીનો શીશો લેતા આવ્યા. એટલે આ ચમત્કારિક વડ છે, તમે માગો ની તરત જ મળી જાય. ને જો આ ડેન્જર જગ્યા. અને આ લોકો કોમેડિયન જેટલા છે સેલિબ્રિટીઓ, આ જે સોશિયલ મીડિયા સ્ટારો, જો કેવી જગ્યા ઉપર શૂટિંગ કરે છે તમને બતાવું મિત્રો. જે એકદમ ડેન્જર જગ્યા હોય કે જ્યાં કોઈ જવા માગતું ન હોય અને જ્યાં જવું એ આપણા માટે અઘરું છે, અહીંયા કારણે એવી જગ્યા ઉપર જો આ આશીષ ઠાકોર અને જો ચિરાગ ઠાકોર ને ભાવેશ ઠાકોર ને નિલેશ ઠાકોર, લક્ષ્મણ ઠાકોર, જો ચિરાગ ઠાકોર એમ કહે છે કે આવી જગ્યામાંથી રીલ બનાવી એક બહુ પડકારરૂપ છે, પણ તોય કે આપણે માણસોને સ્મિત લાવવા માટે, હાસ્ય કરાવવા માટે કે આ બધું કરવું જરૂરી છે. જો અને એને આપણી જાહેરાત કરી કે ભૂરા કાકાની મોજને લાઇક શેર ને કોમેન્ટ કરી નાખજો, અને સબસ્ક્રાઈબર ન કરી કરી નાખજો, ફોલો ન કરી નાખજો. બાકી ભૂરા કાકાને છે ને આપણા ભેગા લઈ જ લીધા છે ને આપણે ભૂરા કાકા ભેગા આવી ગયા છે જો છે ને. કારણ કે બહુ સારી એવી હસ્તી છે, વ્યક્તિ છે ભાવેશ ઠાકોર ને ચિરાગ ઠાકોર, અને એના ભેગી કામ કરવાની આપણને મજા આવે છે મિત્રો. જો રીલનું શૂટિંગ ચાલુ છે, અહીંયા શૂટિંગ પૂરું થઈ ગયું આપણે નરેશભાઈની ફાર્મ હાઉસ છે. પણ અત્યારે જો આ ડેન્જર જગ્યા છે, આપણે તમને વડ બતાવ્યો ને, વડવાળી જગ્યા છે. અને આ કણે આ રીલનું નામ શું છે, શૂટિંગનું નામ, આ વિડીયોનું નામ જે ભાવેશ ઠાકોરની ચેનલ ઉપર આવવાનો છે, આ રીલ કોમેડી વિડીયો જેનું નામ છે ક્રિએટર એવું કાંઈક છે, 2027 એવું કાંઈક છે. તમે જોઈ લેજો ભાવેશ ઠાકોરની ચેનલમાંથી. અને જો આ ભૂરા કાકાએ ચિરાગ ઠાકોર ભેગી એક રીલ કરી છે અને આ એનું શૂટિંગ છે, તમે જોઈ લેજો. આવી રીતે શૂટિંગ થાય અમે કરી છે. આ રીલ પણ ચિરાગ ઠાકોરની ચેનલમાંથી આવી ગઈ છે કે કરતા હોય કરો, બીજું કરવાનું થતું નથી, એવું કાંઈક છે ચિરાગ ઠાકોરની ચેનલમાંથી, તમે જોઈ લીજો મિત્રો. બહુ મજા આવે છે કોમેડી રીલ બનાવવાની, કારણ કે આપણને બીજા વ્યક્તિઓને સ્માઇલ કરાવવાની બહુ મજા આવે. આ તો લાઈવ શૂટિંગ તમને મિત્રો બતાવી દીધું છે. અને આપણે આ ટીમના ભેગા હવે ભળી ગયા છે, એટલે ટીમમાં જવાનું થઈ છે. એટલે આવા નવા કોમેડી બ્લોગો આવશે જ, એટલે તમે જોતા રહેજો. અને પાછા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ આપણી ભૂરા કાકાની મોજ ચેનલને ફોલો કરી નાખજો, સબસ્ક્રાઈબર કરી નાખજો, ને લાઈક કોમેન્ટ કરજો, એટલે આવા નવા લાઈવ વિડીયો જોવા મળે.